વડોદરાથી પસાર થતો નેશનલ હાઈવે 48 પર અકસ્માતોની કડી યથાવત રહી છે. કરજણ નજીક ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે બામણગામ પાટિયા નજીક એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બસ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ વહેલી સવારે કરજણના બામણગામ પાટિયા પાસે પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ આગળ ચાલી રહેલી ટ્રકના પાછળના ભાગે ઘસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના આગળના ભાગનો કચ્ચનધાણ પડી ગયો હતો. બસ ચાલક બસમાં જ ફસાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. નેશનલ હાઈવે 48 પર વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ફરી એક વખત ચિંતા વ્યાપી છે. અમે જાંબુડા બેઠા હતા ને સુરત જવાનું હતું. કઈ બસ હતી? બાપા સીતારામ. બાપા સીતારામની બસ હતી અને અમરેલીથી સુરત જતા? જાંબુડાથી. જાંબુડાથી સુરત જતા હતા અને હે પહેલાં સ્પીડમાં કહતો હતો ને તો પછી બધાએ ના પાડી કે તમે સ્પીડ બહુ કરો માં એમ. પછી તો ધીમે ધીમે જ હકાલતા હતા. કેટલા જણના વાગ્યો છે આશરે? 10-15 જણા હશે. હું તો મારા દાદા હે ને મારા બા હે. મારા બાને કમરમાં લાગ્યું ને મારા દાદા તો આખા આમ બહુ. કોઈ ડેટ બેટ થઈ ગઈ એવું કોઈ બનાવ બન્યો? ના, એવું તો મને નથી ખબર. કોણ? મારું નામ હેમાંગી બાબરિયા. બસ કઈથી કઈ જતી તેને શું ઘટના બની? થોડું ઓવર સ્પીડ ને રફ ડ્રાઇવિંગ હતું. ઓવર સ્પીડ ને રફ ડ્રાઇવિંગ. તમારી બસ તમે કઈથી કઈ જતી હતી? તમે સેવા અમરેલીથી સુરત. હા, એટલે કે સુરત જતા હતા તમે? સુરત જતા. અમરેલીથી સુરત. અને આ કઈ જગ્યાએ ઘટના બની? આઈડિયા નહીં કઈ. અચ્છા, અને તમે એકદમ અચાનક શું થયું? હું બેભાન થઈ ગયેલો. બરાબર. કેટલા લોકો બેઠા હતા આશરે બસમાં? બસ ફૂલ હતી. પેક હતું. કેટલા લોકોને વાગ્યું છે? કોઈ આઈડિયા નહીં. કોઈ તમને તમને કઈ કઈ જગ્યા વાગ્યું? મને કાનમાં થોડું બ્લીડિંગ ને પગમાં બસ. શું નામ પેલા? અંકિત.